અંકલેશ્વરના પિરામન બ્રિજ નીચેથી પસાર થતી આમલા ખાડીમાં ભારે વરસાદના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાડીમાં પાણી ભયજનક સપાટી વટાવીને રસ્તા પર ફરી વળ્યા હતા। આ ધસમસતા અને કારમુખા પ્રવાહની ગંભીરતા સમજ્યા વિના ત્યાંથી પસાર થવા ગયેલ એક ટવેરા ગાડી અચાનક પાણીના ભારે વહેણમાં ફસાઈ ગઈ હતી। જોતજોતામાં ગાડી તણાવા લાગી હતી અને તેમાં સવાર 2 ઈસમોને શ્વાસ તાળવે ચોંટ્યા હતા। ચારે તરફ ઉછળતા પાણી અને મોતનો સાક્ષાત્કાર થઈ ગયો હતો। જ્યારે આ 2 અજાણ્યા લોકો જીવ અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે જેનો રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ સાર્થક થઈ હતી। પિરામનના રહીશ અને આઝાદ શટલના માલિક ફારૂદભાઈ અને મહેમૂદભાઈની નજર આ દ્રશ્ય પર પડી હતી। આજકાલ જ્યારે સ્વાર્થથી દુનિયામાં કોઈ લોકો આવી ઘટના સામે મોબાઈલમાં વિડીયો કેમેરો ઉતારવામાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે આ બંને વીરોએ પોતાની જિંદગીનો સહેજ પણ વિચાર કર્યા વિના માત્ર સામે દેખાતા 2 જીવોને બચાવવાના ઉદ્દેશ્યથી ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું। પોતાના જીવનને જોખમમાં મૂકીને ભારે મુશ્કેલીઓ અને વહેણના સામા પ્રવાહે તરીને ફારૂકભાઈ અને મહેમૂદભાઈ ટવેરા સુધી પહોંચ્યા હતા। તેમને અદ્ભુત સાહસ અને ધૈર્ય દાખવીને બંને ઈસમોને ગાડીમાંથી બહાર કાઢી હેમખેમ કાંઠે પહોંચાડ્યા હતા। જ્યારે તે બંને ઈસમો સુરક્ષિત કાંઠે પહોંચ્યા ત્યારે તેમની આંખોમાંથી વહેતા આંસુ માત્ર ભયના નહોતા પણ ફારૂકભાઈ અને મહેમૂદભાઈ પ્રત્યેના અસીમ આભારના હતા। अपने मेरे को पिरामल गाँव में यहाँ रहता हूँ। मैं बिल्डिंग पे ऊपर से देखा तो ये गाड़ी अंदर सब वो आ गई थी पानी में। तो फिर मैं तुरंत वहाँ से भाग के आया और ये 2 भाई अंदर थे उनको वहाँ से मैं निकाल के लेके आया। पिरामल आमला खाड़ी में ये हुआ था नीचे और वहाँ सामने से घर से देख रहे थे एकदम बोले 2 जन है 2 बंदा फटाफट भाई आए भागते हुए और वहाँ पहुँचे। उनको 2 जन को, एक भाई को और एक जन को निकाल के लेके आए पिरामल आमला खाड़ी में।